નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેરના ઈદગાહ મેદાન પાસે વર્ષોથી ઘાસ વેચી દબાણ ઊભું કરનાર ઘાસના વિક્રેતાઓનું પાલિકાએ ઘાસ જપ્ત કરી દબાણ દૂર કર્યું હતું। વડોદરા શહેરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે। ઈદગાહ મેદાન પાસે વર્ષોથી કેટલીક મહિલાઓ ગાયને નાખવાના ઘાસનું વેચાણ કરી રહી છે, જેને લઈને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હોય છે, જેને ધ્યાનમાં લઈ છેલ્લા 6 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ સરકારી જગ્યા ખાલી કરવાની સૂચના અપાઈ હતી। 1 મહિના અગાઉ પાલિકા દ્વારા વેપાર ધંધો કરનારાઓને નોટિસ પણ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓ અહીં દબાણ કરી વેપાર કરતા હતા। ત્યારે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજિત 10,000 કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું અને દબાણ પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ઈદગાહ મેદાન વિસ્તાર ખાતે જે ગેરકાયદેસર ઘાસચારાનું વેચાણ થતું હતું તેઓને છેલ્લા 8-10 મહિનાથી મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। છેલ્લા 1 માસથી તેને કન્ટિન્યુઅસ સદર જગ્યા ઘાસ બંધ કરવા જાણ કરી નથી, તેમ છતાં પણ વેપારીઓ દ્વારા ઘાસચારાનું વેચાણ ચાલુ રાખતા આજ રોજ ઘાસચારાના વેપારીઓનો ઘાસ જમા લેવાની કાર્યવાહી કરી। આ દરમિયાન ઘાસ વેચતી મહિલાઓએ પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી। પાલિકા દ્વારા વાડી પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી હતી। ગાજરાવાડી મીડિયા મેદાન में અમે ઘાસ વેચવા બેઠીએ છીએ। ઇંગ્લિશના બોટલ લેવા હતા, ઇંગ્લિશના બોટલ આવતા નમો બેવા દેતો ધંધો કરો કે અમે બેઠા છીએ કે અને અત્યારે ઇંગ્લિશના બોટલ અમે બંધ કર્યા એટલે દારૂ ના મળ્યો એટલે આ બધા સાહેબો ભેગા થઈને આમ કરીને અમને ઉભા કર્યા ને અમારી જગ્યાએ બધી તોડી નાખી અને અમારી પણ પૈસા લઈ જતલા કાચરાવાના પૈસા લઈ ગયા અને અમાર ગરીબ લોકો છે, આમાં કામ ધંધો બીજો છે નહીં। એટલે સ્વામિનારાયણ ને પેલો બે અમે 70 વર્ષથી બેઠે છીએ। અમારા છોકરાઓ જીવડા અમે લોકો ઘા છે કે ઘરવાળા અમારી જોઈ અને અમારી રોજ અમને સરકારી આપે અમે લોકો ઉભા થઈ જઈશું અને મારું માલ લઈ લે અમે ખેત બધા કરવાના એ લોકો અમારા પૈસા ગેરકાયદે ભાઈ અમારા વર્ષો છે જગ્યા નહીં અમારી આખી પેઢીઓ ગતિ રહ્યો છે ભાઈ અમે 4 પેઢી ગયા રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।